નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જે પણ મિત્રો ભાઈઓ અને બહેનો ધોરણ 12 પાસ કર્યું છે એમના પછી એમણે કોલેજમાં એડમિશન ન લીધું હોય અથવા તો કોલેજની અંદર જો તમે એક્સટર્નલ તરીકે એડમિશન લીધું છે તો તમારા માટે એક સૌથી સારામાં સારી સુવર્ણ તક જે છે એ છે મિત્રો પીટીસી એટલે કે ડીએલએડ. આમ તો મિત્રો જે 6ઠા અને 7મા મહિનાની અંદર આ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે દર વર્ષે, પરંતુ આ વખતે જે નવી પીટીસી કોલેજોને મંજૂરી મળવાના કારણે પીટીસીના જે એડમિશનની પ્રક્રિયા છે એટલે કે જે પ્રાઇવેટ કોલેજો છે એની અંદર લંબાવવામાં આવી છે અને અત્યારે મિત્રો છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી હતી. આમ તો મિત્રો જે છે એ છેલ્લે પૂરું થઈ ગઈ હતી. આજે 24 તારીખે ઘણી બધી જે છે એ કોલેજોની અંદર સીટો પૂરી થતો એમની જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે નવી કોલેજોની છેલ્લા 2-3 દિવસની અંદર જેમને પણ મંજૂરી મળી છે અને ઘણી બધી કોલેજો એવી છે કે જેમની માન્યતા એમણે રદ પણ કરી છે, કારણ કે એમને જે ડોક્યુમેન્ટ હોય છે એ સંપૂર્ણ રીતે પ્રોસેસ ના કરી હોય તો એમની કોલેજની માન્યતા રદ પણ થઈ ગઈ હોય. તો એવી ઘણી બધી યાદી જે છે એ આપણી પાસે છે, એટલે તમે ખાસ કોલેજમાં એડમિશન લઈ લીધું હોય તો પણ વિડીયો અંત સુધી જોજો અને લેવાનું બાકી હોય તો પણ અંત સુધી જોજો, કારણ કે ઘણી બધી નવી કોલેજોને મંજૂરી મળી છે કે જેમાં તમે અત્યારે એડમિશન લઈ શકો છો એની તારીખ લંબાવવામાં આવી છે અને ઘણી બધી એવી કોલેજો છે જેમાં તમે એડમિશન લઈ લીધું છે પરંતુ એની માન્યતા રદ થઈ ગઈ છે. તો એની લિસ્ટને લઈ અને સંપૂર્ણ વિડીયો છે. સાથે સાથે અત્યારે ઘણા બધા મિત્રો મેસેજ અથવા તો ફોન દ્વારા પૂછતા હોય કે શું આપણે પીટીસી કરવું જોઈએ, તો અત્યારે પીટીસીમાં સારો એવો સ્કોપ આવનારા સમયમાં આવશે, કારણ કે હું તમને વર્ષ વાઇઝ જે સરકારે ઓફિશિયલ માહિતી આપી છે કે કેટલી ભરતી કરશે એની તમને થોડીક માહિતી આપી દઉં, એના પછી આપણે વિડીયો શરૂ કરશો. તો સૌથી પહેલાં 2024ની અંદર જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે એ છે 6173ની. એના પછી હવે 2025ની જે ભરતી પ્રક્રિયા આવનારી છે એ 7500 છે. 26માં 6000 છે, 27, 28માં 5000 છે, 29માં ભરતી પ્રક્રિયા નથી થવાની, 30માં 5 છે અને 2031માં પણ 5, 32માં સૌથી વધુ 15000 અને 33માં 8942. આમ કુલ 63615 જેટલી શિક્ષકોની 1 થી 5માં આવનારા જે છે 2033 સુધી થવાની છે. તો આટલી મોટી કોઈ પણ વિભાગની અંદર જો સૌથી મોટી ભરતી હોય તો ટેટ 1 એટલે કે પીટીસી ડીએલએડ આધારિત થનારી ભરતી છે. તો જે પણ બહેનો કે ભાઈઓ અત્યારે એડમિશન ના લઈ શક્યા હોય તો તમારા માટે સારી એવી તક છે. છેલ્લી તારીખ વધારવામાં આવી છે, નવી કોલેજોને મંજૂરી પણ આપી છે, તો એને લઈ અને ખાસ અગત્યનો વિડીયો છે, તો અંત સુધી જોતા રહેજો. તો એવી સંપૂર્ણ વિગત કઈ રીતે તમે માહિતી મેળવી શકશો, કઈ રીતે કોલેજોની યાદી જોઈ શકશો, એના માટે લઈ અને આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈને તમને વિગતવાર બતાવીશ. એના પહેલા ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર ભરતીને સંપૂર્ણ અપડેટ તમને આજે ચેનલ પર મળતી રહે. સાથે સાથે તમામ યાદીની પીડીએફ હું ટેલિગ્રામમાં પણ મૂકું છું, તો ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે સૌથી પહેલા તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ તમે ડીપીઈ પીટીસી એવું તમે સર્ચ કરશો એટલે ડીપીઈ ગુજરાત ગવર્મેન્ટ પીટીસી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો ઓપન થઈ જશે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો સીધી આ વેબસાઇટ તમને આના ઉપરથી ડાયરેક્ટ પ્રાઇમરી એજ્યુકેશનની વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે. અહીંયા તમે નીચે આવશો એટલે જોઈ શકો છો જે પીટીસી માટેનું છે એ લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. સૌથી પહેલા નંબરની અંદર જે છે એ મિત્રો છે કોલેજો જે સોગંદનામું રજૂ કરવાનું એ, અને બીજા નંબરની અંદર જોઈ શકો છો 25-26 અનવ્ય સંસ્થાઓની યાદી છે. પુનઃ પ્રવેશ પીડીએફ લખેલું છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક યાદી ઓપન થઈ જશે. આ જિલ્લા વાઇઝ પ્રાઇવેટ કોલેજો છે. અહીંયા તમને જોઈ શકો છો એડ્રેસ સાથેની સંપૂર્ણ માહિતી છે, અને જે પ્રથમ તબક્કાની અંદર જે મંજૂરી મળેલી કોલેજો છે આ બધી જે પ્રાઇવેટ કોલેજો છે અહીંયા તમે છેલ્લા નંબરની અંદર જોશો તો લગભગ 73 કોલેજોને અહીંયા પ્રથમ તબક્કાની અંદર મંજૂરી મળી ગઈ હતી 8/9/2025ના રોજ. તો એની અંદર લગભગ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને આનામાંથી ઘણી બધી કોલેજો એવી છે કે જેની અંદર સુધારા પણ કરવામાં આવ્યા છે. તો ત્રીજા નંબરમાં જોઈ શકો છો 73 સંસ્થાઓ પૈકી સુધારાની પહેલી યાદી આવી હતી. એની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી કોલેજો છે એની અહીંયા તમે લખેલ છે, જોઈ શકો છો 9/9/2025ની રજૂઆત મુજબ આ યાદીમાંથી નામ દૂર કરવામાં આવે છે, એટલે કે એમની માન્યતા રદ થયેલ છે. રદ થયેલી કોલેજો જોઈ શકો છો અહીંયા 4 કોલેજો છે. તો આમાં 4માંથી 3 રદ થયેલી છે.
અને એક જે છે એનું ખાલી ને ખાલી એડ્રેસ સુધારવામાં આવ્યું છે. તો આ 3માં જો તમે એડમિશન લીધેલું હોય તો તમારું એડમિશન પણ રદ થવા પાત્ર થશે, કારણ કે મંજૂરી મળી નથી. એના પછી બીજા નંબરની યાદી આવી છે. એની અંદર પણ તમે જોઈ શકો છો, એની અંદર ખાસ નવી કોલેજોને ફરી મંજૂરી આપવામાં આવી છે. લગભગ 11 કોલેજો જે છે એમને નવી મંજૂરી મળેલી છે. એની નીચે આવશો એટલે ત્રીજા નંબરની યાદીની PDF છે. એની અંદર એક કોલેજ જે છે એને ફરી વખત મંજૂરી આપવામાં આવી છે. ટોટલ 85 જેટલો કોલેજો થઈ ગઈ છે. આ મિત્રો મંજૂરી જોઈ શકો છો 16/9/2025 રોજ આપવામાં આવી છે. તો એમની એડમિશન પ્રક્રિયા મોડેથી શરૂ થઈ જશે. એના પછી ચોથા નંબરની યાદી છે, એના ઉપર આપણે ક્લિક કરીએ તો ફરી તમે જોઈ શકો છો અહીંયા જે 18 તારીખ 9મા મહિનાની છે એમાં 2 કોલેજોને ફરી મંજૂરી આપવામાં આવી છે. તો એમની એડમિશન પ્રક્રિયા પણ મોડેથી સ્ટાર્ટ થયેલી હશે. એના પછી ફરી નીચે આવશો એટલે ફરી સુધારા યાદી પૈકી 2 દર્શાવે છે. એની અંદર જોઈ શકો છો ઘણી બધી કોલેજોના નામ દૂર કરી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો કોલેજનું પણ નામ છે અને સામે જે એનું નામ રદ કરેલું છે. તો 6 કોલેજોની અહીં માન્યતા રદ થઈ ગયેલ છે અને આ 6 કોલેજોની અંદર 24/9 સુધી તમે આ 6માંથી બીજી કોલેજમાં જવા માટે બીજી અન્ય કોલેજની અંદર તમે ફોર્મ ભરી શકશો, જે 24 તારીખ લંબાવવામાં આવી છે. એના પછી હવે જે મિત્રો યાદી આવી છે એ તમે જોઈ શકો છો આખરી યાદી છે. આના પછી કોઈ નવી યાદી જાહેર નહીં થાય અને નવા ફોર્મ પણ ભરાશે નહીં. નવી યાદી છે એની અંદર જોઈ શકો છો અહીં ઘણી બધી કોલેજોને ફરી મંજૂરી મળી છે. લગભગ અહીંયા તમે જોઈ શકો છો 20 નવી કોલેજોને મંજૂરી આપી છે અને આ 20 કોલેજો તમે લિસ્ટ મુજબ જોઈ શકશો, જિલ્લા મુજબ જોઈ શકો છો, એડ્રેસ પણ આપેલું છે. તો જે NCTની વેબસાઇટ 18/9/25 રોજ અપડેટ થયેલી 364 સંસ્થાઓ પૈકી નવી ઉમેરેલી DLED સંસ્થા મારફતોમાં સંસ્થાની અંદર પ્રવેશ મેળવવા માટેની જે મુદત છે એ 29/9/2025 રોજ સાંજના 6 કલાક સુધી લંબાવવામાં આવી છે. તો હવે આ આખરી યાદી છે ને છેલ્લે તમે હવે 29 તારીખ સુધી એડમિશન લઈ શકશો. એના પછી એડમિશન લઈ નહીં શકો. તો જે પણ બહેનો કે ભાઈઓ એડમિશન લેવાનું હોય એ 20 નવી કોલેજોની યાદી આવી છે. એના સિવાય પણ કોલેજોની અંદર જગ્યા હશે તો તમે ચોક્કસ 29 તારીખ સુધી એડમિશનની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી લઈ શકશો. હવે મિત્રો બીજી ખાસ મિત્રો અહીં જોઈ શકો છો DLED સંસ્થા માટેની સૂચનાઓ છે. પછી પ્રવેશ ફોર્મ પણ આપેલું છે. અહીંયા બાજુની અંદર PDF ઉપર ક્લિક કરશો એટલે આખું એક ફોર્મ ઓપન થઈ જશે. એ ફોર્મ ભરાવીને તમારે ડોક્યુમેન્ટ જોડી જે સંસ્થાની અંદર જે ખાસ આપવાનું હોય છે. એના સિવાય નોટિસ માટેનું પણ છે, સંસ્થાનું છે. અહીંયા PTCની જે સંસ્થાને અમલ કરવાની સૂચનાઓ છે. એના સિવાય 2012ના જે ખાસ પ્રવેશ માટેના નિયમો, દિવ્યાંગ માટે 17ના નવા સુધારેલા નિયમો જોઈ શકશો. એના સિવાય EWS અનામત ઠરાવ 19નો, સુધારાની બેઠક ફાળવણી 19ની, પછી જે પ્રવેશ માટેના 2020ના નિયમો છે. અહીંયા ફીનું ઘણા બધા મિત્રો પૂછતા હોય, ફી કેટલી હોય. તો અહીંયા PDF આપેલી છે. PDF ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકશો જે ફીના ધારાધોરણ નક્કી કર્યા છે એ મુજબ 31/5/2025નો નવો પરિપત્ર મુજબ અહીંયા ફીની સંપૂર્ણ માહિતી આપી છે. જે ખાસ મિત્રો સત્ર ફી 35,000 પ્રથમ સત્રમાં 17,500 અને બીજા સત્રમાં 17,500 લેવાના હોય છે. એના સિવાય લાઇબ્રેરી ફી, ઇતર ફી, હોસ્ટેલ ફી, કુડ બિલ વગેરે સંસ્થા મેળવી શકે છે. સ્વનિર્ભર DLED કોલેજોની આ ફી છે તો આ મુજબ ફી ભરવાની રહેતી હોય છે. આની અંદર ખાસ સુધારા કરવામાં આવે છે જે તમે આખો ઠરાવ અહીંથી વાંચી શકશો. એના સિવાય ઉમેદવારો માટેની ખાસ સામાન્ય સૂચનાઓ પણ આપી છે, એ તમે બધી વાંચી શકો છો પ્રવેશ પહેલા. તો આ રીતે PTC માટેની આ ઓફિશિયલ વેબસાઇટ છે. ઘણા બધા મિત્રોને ખબર હોતી નથી. તો જે પણ મિત્રો PTC કરતા હોય અથવા તો PTCમાં એડમિશન લેવાનું હોય એ અહીંથી આ સંપૂર્ણ સૂચનાઓ અને PTCની ઘણી બધી નિયમો વિશેની માહિતી તમને મળી જશે. તો બસ આવી જ માહિતી ખાસ અમારી ચેનલ DR ગુજરાતી પર મળતી રહેશે. એના માટે જોડાયેલા રહેજો. અને ખાસ તો જે પણ મિત્રો હવે નવું એડમિશન લીધેલું હોય એમના માટે આપણે ટૂંક સમયની અંદર ખાસ એક ગ્રુપ બનાવીશું ટેલિગ્રામ, વોટ્સઅપમાં. એની અંદર તમે જોઈન થઈ શકો છો. જેના કારણે તમને ઘણું બધું ઉપયોગી મટીરિયલ છે, પરીક્ષાની માહિતી છે, એવી સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.